જય માતાજી મિત્રો, જય દ્વારકાધીશ। કેમ છો બધા મિત્રો? મજામાં જશો એવી આશા સાથે તમારું અમારી ટેક શીખો મ્યુઝિક ચેનલમાં હાર્દિક સ્વાગત છે। ને આજે આપણે ઘણા દિવસ લગભગ 1.5-2 મહિના થઈ ગયા તેનો વિડીયો આપણે નાખ્યા છે, કેમ કે હમણાં ટાઈમ જ નથી મળતો। તો કાંઈ વાંધો નહીં મિત્રો, હવે આપણે ધીમે ધીમે રેગ્યુલર પાછા આપણે વિડીયો ચાલુ કરીશું। તો આજે આપણે તમને શીખવવાના છીએ। તો તમે પણ યુટ્યુબર છો, તો તમારા પણ ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ તો આ વિડીયો તમારા માટે છે। વિડીયો સ્કીપ ન કરતા વિડીયોમાં સેટ સુધી બનાવી લેજો। તમને હું આ શીખવાડવાનો છું કે આપણે આજે વિડીયોમાં ગૂગલ એડસેન્સ પિન, એટલે જે ગૂગલ એડસેન્સ પિન આપણે તમારે ચેનલ મોનેટાઈઝ થઈ જાય ને પછી આપણે ગૂગલ એડસેન્સ પિન ઘરે મગાવવાનો હોય અને એના પછી આપણે પિન એમાં આપણે ગૂગલ એડસેન્સ અકાઉન્ટમાં એડ કરવાનો હોય। એ તમને શીખવાડી હાવ ઈઝી પ્રોસેસ છે, એમાં કાંઈ અઘરું નથી, બધાને નોર્મલી આવી જાય, એમાં કોઈ પાસે જવાની જરૂર નથી। તમને મારો વિડીયો જોજો, હું તમને પૂરેપૂરી માહિતી આપી દઈશ। તો ચાલો હું તમને બતાવું। જો પહેલાં હું તમને સમજાવું ગૂગલ એડસેન્સ પિન છે શું। જો આ છે ને આપણે આ ગૂગલ એડિશન પિન છે। જો આપણે પહેલાં આપણે ચેનલ મોનેટાઈઝ થાય ને એટલે ટેક્સ સૌથી પહેલાં આપણે એડસેન્સ અકાઉન્ટ બનાવવાનું આવે છે, પછી આપણે ટેક્સ ફોર્મ સબમિટ કરવાનો આવે છે, એના પછી આપણે એડિશન પિન મગાવવાનું ઓપ્શન એડિશન પિન મગાવવો પડે છે। એટલે આપણે વેરીફાઈ કરવું પડે છે અને પછી આપણે એડ્રેસ વેરીફાઈ કરવું પડે છે। આ પિન શેના માટે આવે છે કે ધારો કે આપણે જો ગૂગલ વાળા તો આપણને ઓળખતા નથી, આ પિન આપણને ગૂગલ એડિશન પિન શા માટે આવે છે તેના માટે હું તમને પૂરી માહિતી આપું છું। તો આપણે પહેલાં પાન કાર્ડ અને આધાર કાર્ડ અને વોટિંગ આઈડી આપણે આઈડી વેરિફિકેશન કરવું પડે છે। તે તો તમે આપણે એમાં અપલોડ કરીએ એટલે થઈ જાય, પણ આપણે એના માટે બીજી એક પ્રોસેસર આવે છે એડ્રેસ વેરીફાઈ કરવા માટે। તો આપણે યુટ્યુબ વાળા આપણને તો પર્સનલી ઓળખતા નથી કે આ ભાઈ આ જગ્યા પર રહે છે, તો આ એના માટેનું પ્રૂફ છે કે આ આપણને કંપની યુટ્યુબ વાળા આપણને પિન મોકલાવે આપણે એડ્રેસ ઉપર, એટલે આપણે એડ્રેસ ઉપર આપણને મળી જાય, એટલે પ્રૂફ થઈ જાય કે આ ભાઈ આ જગ્યાએ છે ને આ છે, જે એકાઉન્ટ છે એ જ વ્યક્તિનું છે, જે સાસા વ્યક્તિનું છે, એના માટે આ પિન મોકલાવે આ લોકો। એટલે આમાં કાંઈ હોય નહીં, આપણે છે ને ખાલી 6 આંકડાનો કોડ હોય। જો આમાં છે ને આવી રીતના 6 આંકડાનો કોડ હોય, એ ખાલી આપણે એમાં અપલોડ કરવાનો હોય। તો તમે હાલો હું તમને શીખવાડી દઉં કે આપણે ક્યાં અને કેવી રીતે 6 આંકડાનો પિન આપણે અપલોડ કરી અને આ એડ્રેસ વેરિફિકેશન પૂર્ણ કરવાનું હોય। જે એડ્રેશન અકાઉન્ટ હોય ને ગૂગલ, આપણે જે યુટ્યુબના પૈસા આવે ને એ આ એડ્રેશન અકાઉન્ટમાં આપણે આધાર કાર્ડ અને આ એડ્રેસ વેરિફિકેશન અને આઈડી વેરિફિકેશન કરીએ ને તો જ આપણે એમાં અકાઉન્ટમાં પૈસા આપણે એડ થાય, નકર ન થાય। એટલે ચાલો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહ્યો। તમને હું આગળ મારી મોબાઈલ ડિસ્પ્લે ઉપર આવી જાઉં, તમે સ્ક્રીન ઉપર હું તમને બતાવું। ચાલો તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો શેર કરી દેજો તમારા ગ્રુપમાં જે પણ મિત્રોને। તો ઈઝી છે, કાંઈ વસ્તુ નથી, તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને લાઈક કોમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં। તો હવે આપણે મોબાઈલની સ્ક્રીન ઉપર આવી જાય અને સ્ક્રીન રેકોર્ડિંગ ડિસ્પ્લેનું ચાલુ કરી દઈએ। તો આપણે સ્ક્રીન રેકોર્ડિંગ ચાલુ કરી દીધું છે ને હવે આપણે આવી જવાનું છે મોબાઈલની સ્ક્રીન ઉપર। તો જો આપણે મોબાઈલની સ્ક્રીન ઉપર આવી ગયા, તમને બાજુમાં દેખાતું હશે જે આપણે મોબાઈલનું સ્ક્રીન રેકોર્ડિંગ ચાલુ છે। તો આપણે હવે વાયટી સ્ટુડિયો ખોલી લેવાનો છે। આમાં બે રીતના આપણે કન્ટેન્ટ મોનેટાઈઝ આપણે જે પિન નાખવાનો છે, બે રીતના થાય છે। એક છે આપણે વાયટી સ્ટુડિયોમાંથી થાય અને ગૂગલ એડિશન અકાઉન્ટમાંથી થાય છે। તો આપણે હું તમને બે રીતે શીખવાડી દઉં। પહેલાં આપણે તમને વાયટી સ્ટુડિયોમાંથી શીખવાડી દઉં। તો આપણે છે ને અન બટન ઉપર ઓકે મારી દેવાનું છે, છેલ્લું નીચે ઓપ્શન આવે ને પાછળમાં અન બટન ઉપર ઓકે મારી દેવાનું છે। તો આપણે અન બટન ઉપર ઓકે મારી દીધું છે અને જો આ રીતના આવી જાય ને ઉપર જ લખેલું હોય, જે અન લખેલું છે ને એની ઉપર જ લખેલું હોય વેરીફાઈ યોર એડ્રેસ। તો વાઇપ ડિટેલ્સ અહીંયા ઓકે મારી દેવાનું, એટલે જો અહીંયા આવી જાય જો આ રીતના। પછી હવે અહીંયા આપણે તમારે ટ્રેક એક્શનમાં જવાનું છે, એટલે ડાયરેક્ટ તમને ઓટોમેટિક જે એડસેન્સ અકાઉન્ટ છે ને એ ઉપર તમને લઈ જશે અને ત્યાંથી પછી તમારે સિંગ અપ કરી લેવાનું છે। એટલે આપણે જે ગૂગલ એડસેન્સ અકાઉન્ટ છે ને એને આપણે જે આઈડીથી લોગિન કરેલું હોય ને એને લોગિન કરી લેવાનું છે। એટલે આપણે એ કરી લઈએ આગળ। જો આપણે જે આઈડીથી છે આપણે એડસેન્સ અકાઉન્ટ બનાવેલું છે, તમારે જો એને હોય તો એને જ આઈડીથી તમારે કંઈ કરવાનું ન હોય, પણ મેં બીજી આઈડીથી બનાવેલું છે। એટલે આપણે ગૂગલ એડસેન્સ અકાઉન્ટ ખોલી લઈએ, કેમ કે નેટવર્કનો થોડોક ઇસ્યુ છે અત્યારે, એટલે થોડુંક ઓછું હાલે છે, તો થોડીક વાટ જોઈજો। તો ચાલો ફટાફટ જો હવે આવી ગયું છે। તો જો અહીંયા આ રીતના તમારે ડાયરેક્ટ ગૂગલ એડસેન્સ અકાઉન્ટમાંથી આ રીતના જ આવશે ડિસ્પ્લેમાં, અને આ રીતના આમાં આ રીતના જ આવશે। તો જો આ રીતના છે તમારે, જો આ લખેલું છે યોર પેમેન્ટ આર હોલ્ડ
જો આ લાલ અક્ષરમાં લખેલું છે હોલ્ડ બીકોઝ યુ નીડ યોર વેરીફાઈ એડ્રેસ, એટલે આપણે જ્યાં સુધી એડ્રેસ વેરીફાઈ નહીં કરીએ ને ત્યાં સુધી તમારે પેમેન્ટ તમારું આવશે નહીં મતલબમાં. એટલે ચાલો આપણે એ કરી દઈએ વેરીફાઈ. તો આપણે એક્શન ઉપર ઓકે મારી દઈએ. આપણે એક્શન ઉપર ઓકે મારી દઈએ એટલે લોડિંગ થશે એટલે આગળ બતાવશે તમને આગળની પ્રોસેસ શું આવે છે. જો આ રીતના આપણે વેરીફાઈ યોર એડ્રેસ, જો આઈડેન્ટિફાઈ વેરિફિકેશન કમ્પ્લીટ થઈ ગયું છે ને એડ્રેસ વેરિફિકેશન અહીંયા આપણે જો અહીંયા કાંઈ નથી કરવાનું. જો અહીંયા તમારે જો અહીંયા 6 ડિજિટલનો પિન નંબર જે આપણે આમાં આવ્યો છે ને એ આપણે આમાં સબમિટ કરવાનો છે. તો આપણે જો હું તમને આડી ચેક કરી આમાંથી હું જોઈ લઉં છું કે કયો 6 ડિજિટનો અક્ષર આવ્યો છે. તો હું આગળ આમાં આપણે અપલોડ કરી દઈએ 6 ડિજિટનો. તો હું તમને આમાં બતાવી તો ન શકું પણ તમને હું આગળ નાખીને જણાવી દઉં. જો આ રીતના મેં આમાં સબમિટ કરી દીધો છે. અને જો તમારે કદાચ ને આપણે તમે અપ્લાય કર્યો પિન તો તમારે કદાચ ને 30 દિવસની અંદર ન આવ્યું હોય તો તમારે ફરીથી પિન મગાવવું હોય તો જો અહીંયા નીચે રીસેન્ટ પિન તો તમારે 30 દિવસની વાટ જોવાની છે. 30 દિવસ પછી ન આવે તમારે પિન ઘેરે તો ફરીથી તમારે રીસેન્ટ આપી દેવાનો છે. એમાં બીજું કાંઈ નથી કરવાનું. એટલે તમારે ફરીવાર જો એડ્રેસમાં કદાચ ને તમે ઘેરે ન હોય ને પોસ્ટમાં પાછું વી ગયું હોય તો તમારે રીસેન્ટ પિન નંબર આપી દેવાનો છે. તો જો એ થઈ ગયું છે. આપણે પિન આપણી પાસે આવી ગયો છે, પહેલી જ વારમાં આવી ગયો છે. એટલે આપણે જો સરખું અને વ્યવસ્થિત માહિતી ભરીએ એટલે પહેલી વારમાં જ આવી જાય. તો આપણે એ રીતના પહેલી વારમાં માહિતી આવી ગઈ છે. એટલે જો હવે આપણે સબમિટ ઉપર ઓકે આપી દઈએ. કાંઈ કરવાનું નથી, ખાલી બસ એટલું સબમિટ જ કરવાનું છે. તો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો બાજુમાં કે આપણે સબમિટ કરી દીધું છે. અને જો અહીંયા એડ્રેસ વેરિફિકેશન કમ્પ્લીટ થઈ ગયું છે. જો આ રીતના આઈડેન્ટિટી વેરિફિકેશન અને એડ્રેસ વેરિફિકેશન કમ્પ્લીટ થઈ ગયું છે. તો આપણી પ્રોસેસર આ ગૂગલ એડિશન પિનનો આપણો ઉપયોગ પૂરો થઈ ગયો છે. કમ્પ્લીટ થઈ ગયું છે એડ્રેસ વેરિફિકેશન અને આઈડેન્ટિટી વેરિફિકેશન. હવે આના પછીનો નેક્સ્ટ સ્ટેપ આવે છે આપણે બેંક એડ કરવાની. જે આપણે $100 આવે છે તે આપણે બેંક એકાઉન્ટમાં જમા થાય છે. તો જે મિત્રોને ખ્યાલ ન હોય એને હું જણાવી દઉં કે આપણે જે $100 આવે ને તે પેમેન્ટ આપણું જમા થશે. તો જો મિત્રો અમારી બીજી ચેનલ છે જે આપણે ઓલરેડી કમ્પ્લીટ એડિશન એકાઉન્ટ બની ગયું છે અને આપણે હવે નેક્સ્ટ વિડીયો આનો બનાવવાના છે. આપણે બેંક એકાઉન્ટ એડ કરવાનો એ તમને પણ હું બતાવીશ અને પૂરેપૂરી ડિટેલ સાથે અને મસ્તીનું સમજણ પડે એમ તમને હું બનાવવાનો છું. તો કોઈ પણ મિત્રોને ગભરાવાનું નથી અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને કોમેન્ટ કરી દેવાની છે. આપણે જો ન આવડતું હોય તમારે ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો કે ફેસબુકમાં મેસેજ કરજો. આપણે તમને એને રિપ્લાય આપશું અને તમને કોઈ પણ જ્યાં અટવાતા હોય છે ત્યાં આપણે તમને કરી દઈશું. કોઈ પણ ચાર્જ લીધા વગરનો ખાલી તમારે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે. તો જો અમારો ટેક્સ શીખો ગુજરાતી ચેનલમાં અમારો વિડીયો કેવો લાગ્યો, જો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ તમને નેક્સ્ટ વિડીયોમાં. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ.